તંત્રના પાપે ગ્રામવાસીઓ હાલાકી ભોગવવા મજબૂર. બનાસકાંઠામાં તંત્રના પાપે ગ્રામવાસીઓ હાલાકી ભોગવવા મજબૂર બનતા રોષ જોવા મળ્યો. હરસદ સહિત 4 ગામના લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. એમ કે છે કે તમારે આ દીવદરમાં આવે રોડ આમ આવે, બરોબર. હવે અમારો આ ક્યાં રોડ આવે છે અમને કોઈ ખબર ન હોય. અમે એક અભણ માણસ છે, બરોબર. પણ અમારા રોડની આ સમસ્યા દૂર થાય અને આ ખાડાનું અને ગામ હેરાન ન થાય એ જ અમારી સમસ્યા, બરોબર. આ ભૂલકા બાળકો, હવે અત્યારે આવડા નાના બાળકો તમે એક ખાલી એમનો વિડીયો મૂકો તો ભૂલકા બાળકો હેરાન થાય છે, બરોબર. ખેતરથી એમના મા બાપ મેળવા આવે તો કેવી રીતે આવે એ ખુદ પડી જતા હોય અને બધી હેરાન થતા હોય. વર્ષોથી છે આ સમસ્યા દૂર થતી જ નથી. અમને બસ આ સમસ્યા દૂર થાય, કાં તો અમને રોડ ઊંચો ઉપાડી આલે અને કાં ડાયવર્ઝન કરી અને કાંક રોડનું અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે ચાલવા માટે તકલીફ પડે. ચાલવામાં એટલી તકલીફ પડે કે વાહન ઊંધા પડી જાય છે. બૈરા હોતા આમાં વાહનમાં બેહાતું નથી અને ખાડા પડી ગયા છે. જો આ રસ્તાનું પંચાયત નિવારણ ના કરે તો અહીંયા ચાલવામાં માધપુરા, મસાલી, હરસદ, નવાપુરા તમામે તમામને અહીંયા ચાલવાનો રસ્તો મેઇન રસ્તો જાય છે અને અહીંયા ચાલવાથી ખાડા પડી જાય છે અને આ ગામને ખૂબ તકલીફ છે. આ ગામની તકલીફ મટાડવા માટે સરપંચ હોય, ડેલિકેટ હોય, ગમે એ હોય એને આ તકલીફ મટાડવાની જરૂર છે અને આટલી વિનંતી છે કે આ ખાડાને પૂરી અને આનો પ્રશ્નનો હલ કરો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.